મારું બેટું આજ તો કંટાળો આવે છે શું કરશો કહો હેડો ને કેડાને ફોન કરું રોમોન કોહળોન પીરોન આયો કેણો હેલો બોલો બોલો કેણા હા બોલ બોલ ચોથે તું લ્યા એટલે હું તો બસ ઘરે તો આજ તો પોણે હેડે છે તો મારું બેટું કાઠું કર્યું તે તો પાણી બંધ કરી બ્રો પોણે પણ શેણે ચમ છે હારું પણ આજ તો કુહુબો કરવાનો દીવ છો છે ને કોહબો હા એટલે કોહબો એટલે બંધારણ ઓપડો તો બંધ છું છે ને ઓલો દંડ તારે ભરવો પડશે મારો બેટો દંડ ભરવાનો તો વેત નથી મારે હા આપણી સમાજમાં શું છે તને ખબર નથી શું તો છે પણ મારો બેટો અત્યારે વેત નથી તો પછી હા કામ કર તું કેણા હા બોલ બોલ 25 રૂપિયાની ગળી આવે છે ને હોય તો 25 રૂપિયા લેતો આવતે ને ચોક દુકાનેથી ગળી લેતો આવે હા તો હેડો કોક કરો તો તમે એ ચોકન આવો છો મને તો આમ તો ખોદ સુધી બેહવાનું આપણે એટલે મારું બેટું એક ગળીએ તો કોઈ નહીં થાય એક કામ કરી દે બીજા 4 જણાને કે 25 રૂપિયા વાળી લઈને આવે બેહ હા તો એમ કોક કરવું આપડા ડોહા કોક ગોતીને કો હા તો આય તો એમ કરું ઘરે એમ કોપરું કઈશું ફોટી એમ પોણી જાતું રહ્યું છે હવે ઈ તો તારા બાપ ને તાર હારે હાડે ગાડી ગયા મારો બેટો હજી તો કેણો ના આવ્યો ને કેટલી વાર કરશે આ મી આવે હું છું તે હેડો ઓ બાપુ ઓહો કેણા ભાઈ આવો અરે હું તો નેટ ઘરે ગપ્પુ મારીને આવ્યો છું મારા કાકો કે શું બોલ્યા કેનાલ માં કોણ એલા કીધું રાતો ની ખોટી બંધ થઈ ગઈ અરે શાબાશ બેટા શાબાશ ભલી આયો હો એટલું કીધું તાર તો નેટ ઘરે થી રજા અરે આવી મારો બેટો આજ તો કંટાળો આવતો તો ને એમાં વિડિયો ના પૈસા નતા મેં મારા કાકા બીડી લાય બીડી મારા કાકા કીધું 25 રૂપિયા અમન તો ચો હાલે રે ઉલા બે આવે રા હમણાં લઈને આવશે આ તું વિડિયો લઈને નથી આવ્યો મારા કાકો ચો હાલે છે એટલે આ નેટ ઉલું બંધ કરાવીને આવ્યો પાણી મારો બેટો છોકરા પૈસા હાલતા નથી શું કરું હવે ચાને ફોન કર્યો તે ઉલા બે છોકરા ઓય ઈ આવે રા હવે આવતા છે ચૂપડો બા ઈ આયા બે છોકરા ઓહો આવરા બા રામ બા ઓલા તમને વેનું કીધું મોડ બા તાર નામ વેરસી બેટા વિડિયો લાવી અરે આ લાવી મારા બા હું તો આની વાટ જોઈને જ બેઠો હતો મારા બેટા છોકરા પૈસા નથી હાલતા વિડિયો ના એ તમને વેલું કીધું મોડો તમે કર્યું કરું હવે હશે બેટા આયા ના મળ્યું ને હેડો હવે હું બગીચે જઈને ઓય હેડો ઓય ઓમ વાપરે ઓયથી ઢૂકવું પડે ઓમણો રાવાનું એ બા આ બગીચામાં હું પહેલી વખત આવ્યો આ બગીચાનું નામ શું છે ભાઈ હદમાય ભાઈ છોકરાને હદમાય તું મને તો વાંચતા નથી આવડતું બળ્યું એટલે આવી તને બગીચાના નામ નહીં ખબર ના એટલે ઓને તો વૃંદાવન બાગ છે ફરવા જેવું સ્થળ છે અને ઓને તમે આવો ને તો સુકૂન મળે તો એ કદી આવ્યો જ નથી ના પહેલી વખત આવ્યો બેટા હું તો અહીં આવું તાર મને એવું લાગે તો હું સ્વર્ગમાં આવ્યો અને તારે લાડા બનવાનું અરે લાડો બનવાનું આવે ને તારે ઓય આવે ફોટા બીજા પાડવા તો હવે બા આપણે આવી આવશે અંદર બેટા હવે તું પેણ પ્રો હવે બા ચોક મેળ પડે ને તો પહેણવું જ છે એ બા આપણે ઓને આયા તો રા પણ ઓલો વિડીયો બનાવી રાજુ વ્લોગર ચમ ના આવ્યો હવે એનું આ ચો કોમ છે નથી મારો જો મને વિડિયો લાવી દેતો નથી મારું કીધું મોન તો નરાદ આઈને ચોય બાવળિયામ જઈને વિડિયો બનાવતું હશે ના હોય તો તમારું કીધું ગતિયો મોન અરે આજ વિડિયો પીવી હતી તોય મારે કેણાને ફોન કરવો પડ્યો શું કરવું કહો હવે મારા બેટા કીધું માનતા નથી એમો આ તો કોઈ એમો કમોણી હેડો હું એને ફોન કરું લાય તારો ફોન છે બેટા તો ફોન કરો લાય અમારે યાદ તો નથી પણ હેડી હું કરું હવે કાપી નાખે છે બોલો મારો ફોન નથી ઉપાડતો બોલો ફોન જ નહીં ઉપર તમને મારો ફોન મારો જ ઉપાડતો નથી કાઠું કામ છે તો ભાઈ મને હું ભેગો ચોક રાખશે હશે નહીં રાખે આટલામ ચોક હશે દીધો બા બસ હશે તો આજ જોક ચોક વિડિયો બનાવતો હોય છે બા બીજું કોઈ નહીં. હમણે હેડો એટલે ઈ જોક વાંય ફરતો હોય હા તો હાડો કેણા હા જોઈ રાધુ ઉંજો ગો વિડિયો ઉતારેલો ઓય બોલાવતા હું બોલાવતો આવું પાણી પીતો આવું તો હેલો દોસ્તો તમારું સ્વાગત છે ફેરથી આપણા નવા વ્લોગમાં બધા મજામાં છો ઓકે ને આપણે આવ્યા છીએ નકળામ જામ લોણાલ તમે આખા કો વિડિયો છો હા શું બનાવે હું આ શું કરે તું હું તો વ્લોગ બનાવું રહ્યો છું ઉഞ്ഞા તો ઉഞ്ഞા કોણ છે અહીંયા કોણ છે તો જોઈ અહીંયા બોલાવે અહીંયા આઈડિયા હું પાણી પીને આવું તું પોચ ન્યો હટે ઉલો આજ તો મગજ ખાવ આમ ચાલ છે
હેડ ઉન્યા એટલે બાપુ ઉભા છે, બાપુ બોલાવરા હેડ ક્યાં જાય કરે? ઉન્યા ઉભા થોય. મોનિયો મંદિર અરે લાગે. હેડ હેડ અરે કોઈ બોલાવરા ખાલી બીજું કોઈ નીકળે હેડ. આહા, મારા બેટા પાડા પણ આહા, મોણાઓ. હેડો હેડો હવે. અરે અરે બાપુ ઉભા રહો. અરે બાપુ ના ના નહીં હેડે. અરે બરાબર રહેવા જો અત્યારે બધાય અરે બાપુ, બોલે તને. અરે પણ બા ઢાઢા પડો મારી વાત તો અરે તમે બધે સાંભળો. મોણો મને અરે બોલે છે કે આ તારો છોકરો વિડિયા ઉતારે ને. અરે બા અત્યારે વાતો સાંભળો. અત્યારે આધુનિક જમાનો છે, બધા છોકરા વિડિયા બનાવીને આગળ ને આગળ પહોંચી જાય અને હજી આપણે વણો રહી જાય. ભલી વિડિયા બનાવજો બાળકો તમારું નામ રોશન કરશે. આ તો આખો દી બાવળિયામાં પડ્યો રહે છે, વિડિયા બનાય અરે એ તો પણ વિડિયા અરે બનાવ બાપુ ઈ ફેમસ થઈ જશે હવે ધીમે ધીમે. તમે વિડિયા બનાવવા જોઈએ એને. વિડિયા બનાવે તો આમ તો ઘણાય હા ભલે બનાવે વિડિયા બનાવી દો. પણ એટલે આ માણસોની મારે એટલે વાતો સાંભળ્યો ને હું તો થાચો છું, તારો છોકરો ઓમ ને તારો છોકરો ઓમ ને. અરે મારે તો ચેટલોનું સાંભળવું. હું તો કોઈ આગળ વધતો જ ભલે વધે, ખૂબ આગળ વધે, પણ આ માણસનું નથી પંખાતું, મારાથી નથી અરે સાંભળાતું. પણ એ ડોહા ઈ તો માણસો તો ગમે તે કે છોકરો ભલે વિડિયા બનાવે, વિડિયો બનાવજો કાલે ફેમસ થશે ને તમારું નામ રોશન કરશે. તાર તમને એમ થશે કે વાહ મારો છોકરો વિડિયા બનાવીને કોક નામ મેળવ્યો. ભલે વિડિયા બનાવ ટાટા પડો ટાટા ડોહા. હા, ભલે બનાય બેટા બનાય. નાની પાડો ને. ના હવે નાની પાડો બેટા, તું તાર આગળ વધ. ભલે ગમે એ માણસ મને કહેશે હું સાંભળી લઈશ, પણ તું આગળ વધ બેટા. તો હેલો દોસ્તો, તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. ઓકે ના આપણા ભેગા હાય ડોહો. અરે સોરી બાપુ અને ગાઈસ, તમે આપણા વ્લોગ જોતા રહેજો. ઓકે પણ શું ગાઈસ. આખો દી ગાયો ગાયો કરે છે? ગાયા ને ભેહા તો ઘરી ઊભી છે. અરે બા ઈ તો સ્ટાઇલ છે વ્લોગ બોલવાની. ગાય એટલે એટલે શું કરે? ગાઈસ એટલે પબ્લિક બાપુ. પબ્લિક એટલે શું? પબ્લિક એટલે મોણો તમારે. અરે, અમે પણ ચો ભણ્યા સાંભળ્યા. પણ ડોહાને તો આ બધી ખબર હોય છે. તો હવે ફાઇનલી આવી ગયા છીએ. ઓકે નરોડા મંદિરમાં બાકી દુવાતાર. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરમાં. ઓકે બોલો નકળાનંદ દાદા કી જય. અલ્યા આપણે લુણાલ તો પહોંચી ગયા, પણ આ બગીચો છે કે સ્વર્ગ છે? આટલો બધા ઝાડખો શેનો છે? મારું બેટો આ ભાળદા ચેવો ઝાડખો. આ આ દાડખો તો મેં તો પહેલી વાર ભાળ્યું. આ દાડખો તો બા વિદેશી છે, વિદેશી. અમે માસ્તર હો તો અમોને ખબર નથી કે આ દાડખોનું નામ શું છે. મારું બેટું પણ આ ભાળદા ચેવું ગોળ ગોળ છે, ચેવો આકાર આલ્યો છે ભગવાને. ઓહો હો, આ તો બા બધા વિદેશી દાડખો છે. ઠાકર કરે એ ઠીક ભાઈ. ખરેખર મારું બેટું ધોયા દેવું છે હો લુણાલ તો. હવે તું રાદુડા થઈને બાવળિયામાં ઉતારતો હોય વિડીયો, એવા હોય ઉતારે તો કોઈ રૂએ ખરી? બા ઉતારું તો રોકું. પણ હવે ઈ તો તું અત્યારે મારા ભેગો આવ્યો છે. આ મારા ભેગો ચોક હેડે તો તને ખબર પડે કે ચેવું ચેવું રૂવાનું છે. સારું બા. હા, અમે તો ચેટલું ભાળ્યું છે. અરે બા તમે અહીંયાથી હેડતા આવો, હું તમારો સ્વેગ વાળો વિડીયો ઉતારો. ગાળા કાઢે મરવા મણના. સ્વેગ એટલે શું? ગાળા કેમ કાઢે? એન્ટ્રી થાય પૂછો માસ્ટર ને. એટલે માસ્ટર આ છોકરો મને ગાળા કાઢે છે. અરે ગાડી અમથી કરતો ટાટા પડો ડોહા ઈ એમ કે એન્ટ્રી વાળો વિડિયો ઉતારો તમારો. હા, એમ ઓય, તો એમ હા, બોલું. તો ઉતાર બેટા, હેડ ઉતાર. હેડો હેડતા આવો અહીંયાથી. બા હા બેટા. તમે બધામાં બેહો, હું મંદિરના હારા ને સિનેમેટિક વિડીયો ઉતારીને આવું રહો. તો બેટા બીડીઓ ને ગળે એક લેતો આવે, પોસાડી પસ્તાર જા તો તાવું હોય. હું નથી લઈને આવવાનો, આખો દાડો કેટલી વિડીયો પીવો છો. હા, મેં તને માસ્ટર નતું કીધું મારું નથી માનતો, તોય તમે કહેશો એને સપોર્ટ આલો. શું હું એને સપોર્ટ આલો? મને વિડીયો ની ગળી લાવીને નથી જીતો એક. પાચા ને પાચા સપોર્ટ કરવા તો ના આવ્યો ને. બાપુ હા, ઓહો હું તો એટલે એકલો દર્શન કરીને આવ્યો. તમે બા બધા હેડિયા પર એટલે પણ કેણા તને દર્શન કરવા તું ભેગો મર્યો હું તો, પાણી પણ તું કે હું પાણી પીને આવું રો. અમે કીધું આ ચો અમેરિકા પાણી પીવા પહોંચ્યો કે ચો હોય થરડામાં પહોંચ્યો? હાથ પગ ધોયા, થોડીક વાર છીપરી શું કરાવો. બધું ધોઈને આવ્યો છે ને? બચ હવે હવે ધોયો, હા, હાથ તો પગ હવે ધોયા. બે પરસ કરી ઘડી હવે. તો મારું બેટું ઘરે દાવાનું ટોણું થઈ ગયું છે ને પછી ઘરે બૈરો ગાણે કાઢશે. પણ બા બીડિયા થઈ રહી નથી. પબ્લિક ને બે શબ્દો કોપરા. તો મિત્રો આપણે યુટ્યુબમાં એક ચેનલ બનાવી છે નવી, કોમેડીનો કોઠો. તો મિત્રો તમે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમને સપોર્ટ કરજો. અને અમારા હજી નવા વિડીયો પણ ઘણા આવવાના છે. આવા તો બે ડોહા આબાના હો, ધોતિયા વાળા હાલી તો આંધો તો ઘરે ઢીવટા ભૂલી ગયા હતા. ચલો બધા સપોર્ટ કરજો મિત્રો, અને દિલથી વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને બધું જાણવા જેવું છે, જોવા જેવું છે, સમજવા જેવું છે. આભાર. અને આ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.